ગર્લફ્રેન્ડ બનીશ? તે મારા ચપ્પલનો નંબર જોયો છે? બે લે, હજી તો ગર્લફ્રેન્ડ બની નથી ને ભીખ માંગવાનું ચાલુ. મારા ચંપલનો નંબર જોયો? બે જાય નહીં બનાવી ગર્લફ્રેન્ડ હારી ભૂખડી ભાગ. વાહ મારો ક્યુટ કાનુડો. તમે બંને લગ્ન કરવાનું વિચાર્યું કે નહીં હવે રિયા? ના યાર, મારા પપ્પા ના પાડે છે, કે છે ડ્રાઈવર જોડે થોડી મેરેજ થાય. બે ઓય તારા બાપાને કહી દઈએ, જેના હાથમાં સ્ટેરિંગ એના હાથમાં અસલી ડેરિંગ. બે ઉઠાઈને લઈ જઈશ, ખબર નહીં પડે. મને ઘણા દિવસથી હેટકી નથી આવતી. મને ભૂલવા વાળી ફલાણી તબિયત તો હારી હે ને? ભાઈ ઓય આઈ લવ યુ. બે તારી હેસિયત છે મને પ્રેમ કરવાની? તારા જેવા તો મારા પાછળ ભીડ લગાઈને ઉભા છે. હા હું ભૂલી ગયો નહીં, જ્યાં સેલ હોય અહીંયા ભીડ તો બહુ બધી હોય નહીં? વાહ મારો ક્યુટ કાનુડો. તને ખબર છે કાલે મારા વાળ ભીના થતા જ મને તારી યાદ આવી. વરસાદનો મોસમ આવો થતા જ મને તારી યાદ આવી. વરસાદના એક એક ટીપા પડતા જ મને તારી યાદ આવી. હા મને ખબર છે, તારી છત્રી પાછી આપવાની રહી ગઈ છે. હું કાલે આપી દઈશ તારી અધૂરિયા જીવની ભાગ. એ મારી ગોકુળ નગરીનો કાનુડો ક્યુટ બલબલી ગોપીઓ કરે સેલ્યુટ. હું તમને લાઈક કરું છું, તમારો કોન્ટેક્ટ નંબર મને મળી શકશે? બે જાને તારા જેવા તો મારા પાછળ કેટલાય મરે છે. બે તું કઈ કોરોના વાયરસ તો નથી ને? બે મારા ભાઈ ઓલી છોકરી જો કેટલી મસ્ત લાગે. બે હવે મસ્ત લાગે, તું એને જઈને પ્રપોઝ માર લે. આ ચશ્મા પહેર. લે મારા ભાઈ હું અહીંયા જોઉં ને એટલે તું એને મસ્ત લવ સોંગ વગાડજો રેસો ઉપર. રેસો ઉપર? હા. અચ્છા. હાય, મેં તમારી માટે એક ગીત લખ્યું, ગાઉં? હા ગાઓ ને. પિંકા, હું શું કહું છું, બોલ ને. તારી કોઈ ફ્રેન્ડ હોય તો એમાં મારું સેટિંગ કરાવી દે ને યાર. કાળિયા તારું મોઢું જોયું છે? તને ડવ સાબુથી નવડાવું તો સાબુ બી કાળો થઈ જાય. આ સેટિંગ વાળો વળી. સાત મારો તું છોડી ગઈ મને અધ વચ્ચે તું મિલી ગઈ. ઓય સાંભળ ને, હા પણ સીધું બોલ ને. તું એકડા બોલ ને. બે યાર, તું આવી મસ્તી ના કરીશ. અલે સાચું કહું, એકડા બોલ. એકડે એક, બગડે બે. બસ 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 બસ. તો પછી પૂછ્યું શું લેવા યાર? આ તો તું મેરેજ પછી મારા ઈશારા પર નાચે છે કે નહીં એ જોવા. હે? હે બેબી, તારે શું ખાવું છે? બોલ ને, તારે શું ખાવું છે? મારે ખીચડી ખાવી છે. હે મારા ભાઈ, આ સરકારી સ્કૂલની છોકરી પટાઈ છે હા તો આવું જ રહેશે. બેબી આજે હું કેવી લાગુ છું? તું જોરદાર લાગે છે, જબરજસ્ત લાગે છે. તારી કસમ તું ગદ્દાતી લાગે. આગી જાને વાઇસ મારે હે. ઉઠીને આવી જા, મેકઅપ લગાઈ. કેવી લાગુ? ગદ્દાતી લાગે. આગી જા, ગંધાઈ. એ મારી ગોકુળ નગરીનો કાનુડો ક્યુટ. એવી કઈ વસ્તુ છે જે લોકો ધોયા વગર ખોય છે, ખાધા પશુ પસ્તોય છે અને લોકોનું કહેતાય શરમોય છે? પોલીસના દંડા. એક દારૂડિયો કે જો હું સરપંચ બનું ને તો આખા ગામનો નકશો બદલી નાખું. તેની પત્ની કે તમે પેલા લુંગી બદલો, ઉઠ્યા ત્યારથી મારું ચણિયો પહેરીને ફરો છો. સાચું. સિરિયલ અને પિક્ચરોમાં કોકનો અવાજ આવે ને તો બધી હિરોઈનો કહેશી કોણ હે વહાં પે? જોણે ભૂત તો યોને આઈને કહેવાનું હોય, બુન હું ભૂત છું, તમારા કબાટમાં બેઠો બેઠો મમરા ખાઉં છું. સાચું. ખોટું ના લાગે ને તો એક વાત કહું રાકેશભાઈ, હવે તમે હારી સોડી હોદીને પહેણવાનું કરો એટલે ગામમાં એક ઓઢો ઓછો થાય. સાંભળ ને કલ્પા, હા બોલ. હું મરી જાઉં તો તું શું કરે? કઈ નહીં. ક્યાં ને? હું ગાંડો થઈ જાઉં તો તું બીજા લગ્ન કરે? હા, ગાંડો ગમે તે કરે. હા તો લે, કરી નાખ જા. ઓય ના બે યાર, મસ્તી કરું હવે. આ તો હવે ખાલી હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે. હાય, હું શું કહું, હું આટલો સ્માર્ટ છું તો તું મારી જોડે લગ્ન કરી લે ને. મારે છોકરો સમજદાર જોઈએ. સ્માર્ટ તો મારો ફોન પણ છે. અને રહી વાત તું ક્યાં ને હું ક્યાં, તો સાંભળ, મારે બી છોકરી સંસ્કારી જોઈએ. અપ્સરા તો પેન્સિલ પણ આવે. ચાલ બાત. એ મારી ગોકુળ નગરીનો કાનુડો ક્યુટ બલબલી ગોપીઓ કરે સેલ્યુટ. હું શું કહું બેન, આ કોઈ છોકરી મને પ્રેમ કરશે કે નહીં? લાગતું તો નથી. પણ આ પ્રેમ તો આંધળો હોય ને.
અરે મારા ભાઈ પ્રેમ આંધળો હોય છે, છોકરી નહીં. કામ ધંધો કર, પ્રેમ બધું કુવા માંગ્યું. કામ ધંધો કર. કલ્પા હાલને ભૂખ લાગી. 2 મિનિટ એક વોટ્સઅપ ની ડીપી બદલી લો મારા ભાઈ. બે માણસ શું કે જંડ છું, રોજ વોટ્સઅપ ની ડીપી બદલવાની યાર. બે કાળિયા તારો બાપ જ્યાં સુધી આપણે જીવી છીએ ને ત્યાં સુધી વોટ્સઅપ ની ઇન્સ્ટા ની ડીપી બદલો. મર્યા પછી તારો બાપ એક જ ડીપી લાગશે, એવી દિવાલ પર સુખડ ના હાળવાળી. રામ બોલો ભાઈ રામ. શું કે કલ્પા? મજા હજી ફોન નહીં ઉપર. આ ફોન મૂક, આવી તો કેટલી આવે ને કેટલી ગઈ, રાત ગઈ ને બાદ ગઈ, ભૂલી જા. આવે તો આ પ્રેમ બેમ ના લફરામ ના પડી મારા ભાઈ. મારા ભાઈ આ રાત ગઈ ને વાત ગઈ ખાલી કેવો જોમાં જ સારું લાગે. પૂછી જો કોક તૂટેલા દિલ વાળાને આ રાતો અને વાતો ભૂલતા કેટલો સમય લાગે. મારી જાન બેવફા બેમાન બેવફા મારા દિલમાં રહીને આપ્યા દગા. હાય, હા બેટા મને એક પ્રોમિસ કરો બોલ ને. કેવું પ્રોમિસ? કે તમે હવે રોજ બ્રશ કરીને આવશો. કેમ? તમારા મોઢામાંથી બહુ વાસ મારે. તને ખબર છે ગાંડા, અમે છોકરો બહુ સ્માર્ટ હોઈએ. એવું એમ? મારા એક સવાલનો જવાબ આપ. હા પૂછ. એમ કહું એક કિસ પછી શું આવે? બસ તમારા છોકરાના આ જ સવાલ હોય નહીં? 2.5 થયા વગર જવાબ આપને હવે ખાલી. 21 પછી પ્રેમ વધે. બે હોય રોમાન્ટિક થવાની જરૂર નથી. 21 પછી તારો બાપ 22 આવે. ભણવામાં ધ્યાન આલો નીકળો ભલા. તારી પાછળ આટલી બધી છોકરીઓ મરે છે એનું તારે શું કેવું છે? કઈ નહીં, ગુજરી જાય. ખટારા નીચે આવીને ગુજરી જાય. એવું સાવ તને કોણ ગમે છે એમ તો કે? ગમતું જ નહીં કોઈ. કેમ નહીં? જૂની કહેવત એવી હતી કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. હવે નવી કહેવત એવી છે કે નેટ વગરનો નટિયો અને નેટ હોય તો નટવરલાલ. સાચું. પરીક્ષા બગાડી મારી કરી ધૂળ દાણી, ગુજારા કોરોના તારી બહુ મહેરબાની. એક ભાઈ જોરદાર નાચ્યા જતા હતા તો મેં એમને પૂછ્યું, ભાઈ તમારી ખુશીનું કારણ શું? મન કે બેન મારી પત્ની પિયર ગઈ છે ને ત્યાં રેડ ઝોન છે અને હું આવું ગ્રીન ઝોનમાં છું. આ આખો દાડો ધાર્મિક સિરિયલો જોઈને બધા ભાઈઓનું મગજ એવું થઈ ગયું છે ને, કઈઓનું બૈરું બાજુમાં ઓટા મારતું હોય ને તોય બોલાઈ જાય છે, મહારાણી કી જય હો, મહારાણી કી જય હો. સાચું. આ જે લોકો બધું રોજ નવું બનાવીને ખાયા જોઈએ છે ને એ લોકોને હું ખાલી એટલું યાદ કરાવી દઉં કે આપણે ખાલી કોરોનાને ખતમ કરવાનું છે. ઘરમાં કરિયાણું છે ને એને ખતમ નહીં કરવાનું. સાચું. ઓય સાંભળ ને. હા હા બોલ બોલ. હું હે ને તારા નાના મોટા બધા નખરા ઉઠાવવા માટે તૈયાર છું. તું ગુસ્સે થાય ને તો તને પ્રેમથી મનાવવા માંગુ છું. તારી પાસે કોઈ ના હોય ને તો હું તારી માટે ને સમય વિતાવવા માંગુ છું. તારો હાથ છે ને જિંદગીભર મારા હાથમાં માંગુ છું. તું કેવા શું માંગે છે પણ? અરે એ જ કે તું આની બેન બની જા. हर एक फ्रेंड कमी ना होता है बोले तो हर एक फ्रेंड. બે આ રીતની કેમ બેઠી તું? ઓલી રીતે તો ગર્લફ્રેન્ડ બેસે વાઈફ, તો આ રીતે બેસે. ઓ અચ્છા. પણ તમે મારો ફોન હેક કરવાનું બંધ કરો હો યાર. બે ફોન ચેક તો બોયફ્રેન્ડ કરે, ઘરવાળો હોય ને એ તો ફોન હેક કરે. એ મારી ગોકુળ નગરીનો કાનોડો ક્યુટ બલબલી ગોપીઓ કરે સેલ્યુટ. હે બેબી સાંભળ, હું તને એક વાત કહું, ખોટું તો નહીં લાગે ને? બોલો ને. મારે તારી જોડે બ્રેકઅપ કરવું છે. હું ત્રાસી. શું કામ? તો પછી રિલેશનમાં શું કામ હતું તમારી સાથે? અરે એમ નહીં, હું એમ કહેતો તો મને કોરોના વાયરસ છે. સારું હો મારો ભાઈ, ધ્યાન રાખજો. એ મારી ગોકુળ નગરીનો કાનોડો ક્યુટ બલબલી ગોપીઓ કરે સેલ્યુટ. આઈ લવ યુ. સોરી, આઈ હેવ અ બોયફ્રેન્ડ. ઓહો બોયફ્રેન્ડ. એ આઈ એમ કેટલી આવી સુંદર ફોલોઈંગ. એની સામે તું આવી તો તારા કચરા હોય અહીંયાથી નીકળ ન કર. એક ફટકારી ને તો જોરદાર વાગી. હે ગુજરાતી ની હોમે અટણી ના કરાય બકા. આઈ લવ યુ. છોકરી જોઈ નથી ને ઘાસ નાખવાનું ચાલુ કર્યું નથી. હું તમારી જેવીને ઘાસ નાખીશ તો ઘરે મારી ભેંસો શું ખાશે? એ મારી ગોકુળ નગરીનો કાનોડો ક્યુટ બલબલી ગોપીઓ કરે સેલ્યુટ. જોરદાર લાઈફ તો સ્કૂલની હતી. આપણે આઈ લવ યુ બોલીને તો ઓલી શું કે ખબર હે? હા મારી તો હા છે, પણ કોઈ પૂછે ને તો એવું કહેજે કે અમે ખાલી ફ્રેન્ડ જ છીએ. અને અત્યારે તો એ મને 2 4 લઈને ફરે. મરી જાય તો સારું.